નવગ્રહની પૂજા અર્ચના સમર ભાઈ આવે નવગ્રહ કોને કહેવાય? કેટલી મિનિટ ઉતારો આ તમે આ પંચભૂતનું શરીર આકાશ પાતાળ પૃથ્વી વાયુ તેજનું ત્રિગુણાન ત્રિનેત્રાત ભવ યોગાન સહિત બંધ્યાન દોષમાં ભગવતી ભાઈ તમે રાડું ત્રણ વસ્તુ અગ્નિ પવન એટલે વાયુ વાવાઝોડું આવે ત્યારે અને પાણી મોરબી તણાઈ ગઈ ડેમ ફાટ્યો છે એટલે એ ત્રણ વસ્તુની કોઈ ધક ઝીલી ન શકાય અને તાકાત સામે કોઈનું હાલે નહીં. એ ત્રણેય વસ્તુ ભોળાનાથમાં ભગવતી અને ત્રિશુળમાં હમાણી વચલા પાંખડાની અંદર અગ્નિદેવ છે, જમણી બાજુ વાયુ અને ડાબી બાજુ છે એ જળ છે. યાદ સર્વતુષમાં ભગવતી બેન સંતરા નમસ્તે મનમાં એટલે માણસોને બધા ડાબુ પડખું ડાબા પડખાની અંદર બધી વસ્તુ રહેલી છે. ડાબુ હૃદય બંધ પડી જાય, હૃદય ડાબે પડકે જ હોય, માણસને એટક આવી જાય, પેરાલિસ થઈ જાય. હું જમણી સાઈડ કાંઈ ન હોય. યાદ સર્વતુષમાં ભગવતી બેન સંતરા નવે નવગ્રહની પૂજા અર્ચના સમર્વે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ અને એ ત્રણ નવે નવ વસ્તુને કઈ કઈ વસ્તુ જડે. સૂર્યને આંકડો બળાય નહીં, આ વસ્તુ બોલવું બાળતા કોઈ દિવસ. સૂર્યને આંકડો, ચંદ્રદેવને ખાખરો, મંગળને ખેર ગાડીના પૈડા આવતા પેલા, અને બુધને અઘેડો, ગુરુને પીપળો, શુક્રને ઉમરો, શનિ મહારાજને ખીજડો, રાહુને ઘરોડી, કેતુને ડાબ. આ નવ વસ્તુ બળાયેલી. અને પછી તમને કાંઈ નડવા માંડે, દાદાદેવી ધર્મના દાણા જોવા માંડો. ગ્રહો તો ભગવાન રામને ભોગવવા પીડ્યા હતા. પાંડવો જવાને 14 વર્ષ વનમાં જવું પડ્યું હતું. નળ દમયંતીને ભોગવવા પીડ્યા હતા. હરિચંદ્ર રાજા ડોમ ઘરે વેચાણા અને મસાણની ખીચડી ખાધી હતી. તો યાદ સર્વદેશમાં આવે તો હરિચંદ્ર રાજા હતો. તો કાળા માથામાં પામર માનવી છીએ આપણે. યાદ સર્વદેશમાં તો આ વસ્તુ ખાસ ન પડાય. નવે નવગ્રહનું સમિત છે, ખોરાક છે ને કપાળ ડળજો બાબા, બાને ડળો. યાદ સર્વદેશમાં ઓલે પણ મૂકી દો. ગણપતિ બેઠા કરી નાખો. નમો ભગવતી વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદાય નમો નમઃ. એલા હોય જો ટ્રાય તો કરવા જોઈએ ને યાર બાપા.